હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ, જે ફક્ત 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જશે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલાં મેં એક બાઉલ લઈ લીધું છે. તેમાં આપણે 1 કપ જેટલું દૂધ એડ કરીશું. દૂધ આપણે ગરમ નથી લેવાનું, ઠંડુ જ લેવાનું છે. ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું અને 1/4 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. ઘી અને મિલ્ક પાવડર એડ કરવાથી આપણી મીઠાઈનો ટેસ્ટ એકદમ રેડીમેડ મીઠાઈ જેવો જ આવશે. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને ત્યાર પછી આપણે ગેસ પર ચડાવીશું. આપણું મિશ્રણ રેડી થાય ત્યાં સુધીમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે આ મિશ્રણને થોડું ઘાટું થાય ત્યાં સુધી 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેશું અને તેમાં 1/4 કપ જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. મિશ્રણ રેડી થાય ત્યાં સુધીમાં આપણે 4 નંગ બ્રેડ લઈ લઈશું અને તેને સાઇડ્સમાંથી આ રીતે કટ કરી લઈશું. કટ કરેલી આ સાઇડ્સની પટ્ટીને આપણે ફેંકી નથી દેવાની, તેનો પણ તમે બ્રેડ ક્રમ્સ બનાવીને બીજી કોઈ વસ્તુમાં ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે બ્રેડના કરેલા પીસને મિક્સર જારમાં લઈને તેને ગ્રાઇન્ડ કરી લઈશું અને બનાવેલા મિશ્રણમાં થોડો થોડો એડ કરતા જશું અને સારી રીતે મિક્સ કરતા જશું. તો હવે આપણું મિશ્રણ એકદમ તૈયાર છે, લોટ બંધાય તેવું થઈ ગયું છે. તો આપણે ઘીવાળો હાથ કરીને 2 મિનિટ માટે તેને મસળી લઈશું. ત્યાર પછી એક પતલો રોલ વાળી લઈશું અને તે રોલ ઉપર થોડું કેસર અને બદામની કતરણ હું આ રીતે લઈ રહી છું. તમારી પાસે જે ડ્રાયફ્રૂટ હોય એ તમે લઈ શકો છો. હવે રોલને આ રીતે ડ્રાયફ્રૂટ ઉપર એકવાર ફેરવી લઈશું અને રોલ તૈયાર કરી લઈશું. હવે આ રોલને ફોઇલ પેપરમાં વીંટીને 1 થી 2 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર રેસ્ટ આપીશું. મિત્રો, આ મીઠાઈ એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને કેવી લાગી. તો હવે આપણી 2 કલાક થઈ ગઈ છે. મીઠાઈ સારી એવી સેટ થઈ ગઈ છે, તો આપણે એને કટ કરી લઈશું. તો તૈયાર છે આપણી 10 જ મિનિટમાં બની જતી બ્રેડ બરફી.